ખાનગી ચેનલની અંદર એવું કીધેલું હતું કે દર 15 જૂને અમે કાયમી શિક્ષકની ભરતી કરીશું। 15 જૂન નજીક આવવાને 4 દિવસની જ વાર છે, તેમ છતાં પણ કોઈ પણ પ્રકારનું કાયમી શિક્ષકની ભરતી નોટિફિકેશન નથી આપવામાં આવ્યું। અમે 15 તારીખ સુધી રાહ જોઈશું। જો અમારી માંગ છે કાયમી શિક્ષકની ભરતીની સ્વીકારવામાં નહીં આવે તો 15 જૂન પછી અમે મોટી સંખ્યામાં ફરીથી એ જ રસ્તે ગાંધીજીના માર્ગે અમે જે આંદોલનો અમારા ધરણા હતા, રેલીઓ હતો, બધું અમે કાઢવા માટે તૈયાર છે। તો અમારે મીડિયા મારફતે શિક્ષણ મંત્રીને એક જ વસ્તુ કહેવી છે કે તમે ચેમ્બરમાં અમારા માટે તમે બેઠા હો છો, તો અમારી કાયમી શિક્ષકની ભરતી ક્યારે આવશે એ આપો ને, બસ એક જ અમારી રજૂઆત છે। સાહેબે જવાબ એમ જ આપ્યો અમે કરીશું કરીશું, દર વખતે એક જ જવાબ આપે છે ને ગુસ્સે થઈ જાય છે, ક્યારે આક્રોશ ઉપર આવી જાય છે ને અમે અંદરથી ક્યારેક એવું લાગે છે કે અમે મંત્રીઓને આ માટે ચેર ઉપર બેસાડ્યા, જવાબ કોઈ જાતનો આપતા નથી અને એમ જ કે કરીશું કરીશું, ક્યારે કરીશું એ ચોક્કસ તારીખ અમારે જોઈએ છે। ખાલી જગ્યાઓ 34,000ની છે, વિધાનસભાના રજૂ થયેલા આંકડા એના જ છે, વિધાનસભાના આંકડા, તેમ છતાં પણ 34,000 જેટલી જગ્યાઓ ખાલી છે ને હજુ પણ એ લોકો જ્ઞાન સહાયક 11 મહિનાના કર આધારિત જ ભરતી કરવા માગે છે। તો કાયમીનો તો આમાં કોઈ વાત જ નથી કરતા।